થઈ ગયું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજે બધા ગટકાથી બહુ બધા બહેનો આવ્યા છે ને, બહુ આનંદ થયો કે આટલા બધા બહેનો આવ્યા આજે વિડીયો જોઈને ભાવ પ્રેમને લઈને, એટલે બહુ જ આનંદ થયો. અને બધાને બતાવી. અને આજે જયમાં વગર જવા નથી દેવાનું, જો વિડીયોમાં કહી દઈ છીએ. બધાને જય સ્વામિનારાયણ. બધા નામ પૂછતી જા ને બધાને પૂછતી જા. વિડીયો જોઈને શું પ્રેરણા મળે, એક ને બાને એક ને નહીં. હો હાલે ચા આમ 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 પકડવાનું વ્યવસ્થિત રાખજે. હું જોતી જઈશ તને કેવું આવડે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારું નામ શું છે? સરોજબેન. તમને વિડીયો જોઈને શું પ્રેરણા? બહુ મજા આવી. બહુ મને આનંદ થયો. કેટલો ટાઈમ થી વિડીયો જોવો? 2 વર્ષ થી. તમે બોલા પેલા રાજકોટમાં બ્રાહ્મણ નમાજી મંદિરમાં જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? સાદા. તમને વિડીયો જોઈને શું પ્રેરણા મળી? અમે તો લગભગ 2 વર્ષ થયા જોઈ. કેટલા દિવસથી વિડીયો જોવો? ઈ નો જોઈને અમે તો જોઈ છે. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? કિરણબેન. વિડીયો જોઈને શું પ્રેરણા મળી? મજા આવી ગઈ. આશાબેન ને મળીને મજા આવી ગઈ. અને અમે તો 3 વર્ષથી આ વિડીયો જોઈ છીએ આશાબેન નો. અને અમને અહીંયા આવવાનું બહુ ભાવ થયો હતો, તે અમે આવી ગયા. હા, અને હવે અમે આવ્યા ને પાછા બીજા લોકોને અમે લેતા આવશું. હા, જય સ્વામિનારાયણ. તમારું નામ શું? જસનાબેન. તમે વિડીયો જોઈને શું પ્રેરણા મળી? બહુ આશ્રમ જોઈને બહુ મજા આવી. આશાબેન ને જોઈને બહુ મારું રાયડકું થવાનું. બહુ મજા આવી. પહેલી વાર જ જોયો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. તમારું નામ? સવિતાબેન. વિડીયો જોઈને શું પ્રેરણા મળી? બહુ મજા આવી. વિડીયો જોઈને આશાબેન જોઈને પણ બહુ મજા આવી. તમને દીકરીઓને જોઈને મજા આવી. આ બાયું પહેલી વાર લઈને અમને આવ્યું છે. મજા આવી અહીંયા? હા, મજા આવી. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? તમે મજા આવી? તમને બહુ જ મજા આવી. વિડીયો જોઈને મજા આવે. અને આશાબેનને મળીને બહુ જ આનંદ થયો છે. તમને બધાને મળીને આનંદ થયો. અમને આનંદ થયો તમારો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? નીમુબેન. તમે મજા આવી? બહુ મજા આવી. અમને આનંદ થયો. તમે આયા? અમને આશાબેનને જોઈને બહુ આનંદ થયો. તમને બધા દીકરીઓને જોઈને અમને બહુ આનંદ થયો. બહુ મજા આવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? સંગીતાબેન. તારું નામ? દીપાલી. દીપાલી. તમને મજા આવી? બહુ જ મજા આવી. આશાબેનને મળવાનો કેટલા ટાઈમથી અમને વિચાર હતો. 15 દિવસના પ્લાન કરતા હતા. આજ વારો આવ્યો. બહુ આનંદ થયો. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? શારદાબેન. તમને મજા આવી? બહુ મજા આવી. એ દિવસના રાહ જોતા હતા, એ પલ આવી ગઈ. આજે મળી. તાણીથી બોલો. સંભળાય છે? હા, તે દિવસના કહેતા હતા, આજ વારો આવી ગયો. મજા આવી ગઈ આશાબેનને મળીને. એનો આશ્રમ, પેલા કાનાને જોઈને બહુ મજા આવી. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? તમને મજા આવી અહીંયા? સરસ, ખૂબ મજા આવી. અને આશાબેન આવી રીતે સંસ્થા ચલાવી એનો ખૂબ આભાર. અને આવી રીતે બધા લોકો સેવા કરતા રહે. આશાબેનને ધન્યવાદ. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? બેન, તમને મજા આવી અહીં? બહુ જ મજા આવી. તમને બધાને જોઈને, કાનાને જોઈને, આશાબેનને જોઈને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? તમને મજા આવી? બહુ મજા આવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? તમને મજા આવી અહીં? બહુ મજા આવી. તમે બધા કર્યું છે ને આશાબેનનું નામ આગળ વધારજો. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? તમે મજા આવી અહીંયા? થોડીક સ્માઈલ કરો, ફ્રીમાં છે. જય સ્વામિનારાયણ. દીપાલી. જય સ્વામિનારાયણ. તમારું નામ શું? તમે મજા આવી અહીંયા? બહુ મજા આવી. અમને બી અહીં બહુ મજા આવી. તમે આવ્યા તો અમને આનંદ થયો. અમને આનંદ થયો તમને મળીને.
આશાબેનની વાત સાચી સાંભળારા. હા અમને અહીં સરખી રીતના રાખે એટલે અમને યાદ ન આવે ઘરની. હા તો એમ સાચી સાંભળારા. હા એમ ગાય મજા આવે ને. હા લાઈમાં લઈએ. ચાલુ જ છે. પાડ્યો તમ પાડ્યો લ્યો આમાં આવી જાય પાડો. આગળના જેવા કામ હવે છે હવે કાંઈ અમારે તો ખેતી રહી ને અમે ઘરે મજૂરા નો આવ્યા હોય તો પાડી હમણાં ફોટા પાડી બધાયના આ પાડી અમારી વાડી સરસ છે મોટી તમને પણ આ થોડી છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ગટકા રાજકોટ પાસે ગટકા આવે ને ત્યાંથી બધા બહેનો મળવા તો આવ્યા પણ સાથે સાથે ઘઉં લાવ્યા. જો 8 મણ ઘઉં લઈ આવ્યા. લેવડાવો હાલો આપણે કાલ બાદ કાયરા. અરે બધી છોકરીઓ લેવડાવશે. આ નીચેથી લ્યો નીચેથી આ મૂકજો ને આ મૂકજો. અરે એ લેવડાવશે બધી. એમાં તો બહુ કેમાં હા હા અલગ રાખ દેજો. આ બધા છે ને અમારા ઘરના છે ને આ છે ને અમારો સેવા વાળો બાપા સીતારામ ઓલા ઉઘરે અને ત્યાં કોઈ સારવાર ન થાય ને એટલે તપવું જોઈએ તમારે માજીને દેવાનું કીધું કે આમાંથી ચારીને બાસ કરી દીજો. કાંઈ વાંધો તાજા તાજા ખાવા જોઈએ. આ બાજુ એક હું બિચારા કાલે જ કહેતા મારા ઘઉં પતી ગયા મેં માન ત્યાંથી લઈ જાજો હું દઈશ કીધું. આ બાજકું હા એમ તપવી નાખજો અને દહીંનું કરીને ઈ દઈ દીજો એટલે વેલા ખવાય છે. કાંઈ વાંધો બધા બધા છે ને આ બધા અમારા તો સાફ કરે હા હા એ તો ફેરવી દેવું પાવડર નાખીને મૂકી દેશું. અમારા દહીંનું કરીને એને બાપા સીતારામ હા હા કાંઈ વાંધો નહીં. બાપા સીતારામ માં થયા હોય એટલે હવે અહીં કોઈ દી ઘઉં ઘટે નહીં એટલું યાદ રાખવાનું. એટલે તો કે અહીંયા કોઈ દી ઘટે નહીં. હાલો બધા ઉભા રહી જાવ. બહુ વિડીયો જો હાલે દે દો. ક્યાં વહી ગયું ક્રિષ્ના? ક્યાં ઓલી ક્યાં દીપાલી? હાલે પકડાયેલ સરખું લેજે હો. હજી હમણાં પાકે બધા હમણાં આપણે ખેડૂતની વાતો કરતા હતા એના માટે શું કરવું હવે નવીનમાં એકતા કરીને કઈક કરવાનું ને દેશ માટે. દેશ માટે કરવાનું જ ને. બીજી સરકાર આ સરકાર હારી છે પણ આમાં જે વચેટિયા છે ને ઈ ફેરવવાની જરૂર છે. આ નીકળે તો ઈ નીકળે એમ છે. ના ના નીકળશે. આપણે બધા એમ નહીં આપણે બધા જાજા બેનો ભેગા થઈને કેવું તો નહીં બદલે બદલશે. જેમ એકતા થાય ને એમ બદલે. હા ભાવ મળવા જોઈએ ને ખેડૂતને. ચા બેનો બધા ફરિયાદ કરતા હતા એટલે લાઈવ દ્વારા સરકાર સુધી વિડીયો પહોંચાડું. અને તમે આશાબેન અમારા ગામ જોવા આવજો. ના ના આવીશ ચોક્કસ આવીશ. પણ આમાં હે ને ભાવ આપણને મળવો જોઈએ. હા જો આ બધા ખેડૂતના બેનો છે આ બધાનો એવો પ્રશ્ન છે ખેડૂત માટે કઈક સરસ નિર્ણય લઈ આવજો. અત્યારે વરસાદ આવ્યો ઘઉં ઊંધા પાડી દીધા. શું કરવું એમાં હા, બધું આમ ભાવ પૂરો મળે તોય આપણને થોડું થાય તોય સંતોષ થાય ને. હાથ નથી અડાડતા એને ભાવ મળે છે જે મહેનત કરે છે એને ભાવ હા એમ આપણો ભાવ કોને નક્કી કરવો જોઈએ ખેડૂતનો? હે તો હું એમ કહું ભાઈઓ એક નો થાય કઈ નહીં પણ બેનું એક થવાનું છે હવે. આપણે જાગ્રત થાવ એમ. હા એમ કે આપણે બધા એક જૂથ થઈ અને જે આપણો ભાવ છે ને આપણને પૂરતો મળવો જોઈએ. આ વૈસલા વાળા ખાય હા એટલે હવે શરૂઆત આપણાથી જ બધાથી કરવાની છે. કરવાનો તો અમને બહુ જ ભાવ હતો. અને પાછા અમે પરસોત્તમ મહિનામાં આવો. હા, રોકાવા આવજો એક દી આવી રીતના હાવ કરવા ન આવતા. પૂછવા જવું પડે. હા રોકાવા પણ એમ કહું જો અત્યારે તમે માવતર તો ન જઈ શકો આટલા ઉંમરે રોકાવા તો અહીંયા આવતું રહેવાનું. હું તો બધાને વિડીયો દ્વારા કહું છું કે આવડી ઉંમર થઈને તમે ક્યાંય ન જઈ શકતા હોય ને તો 8 દી અહીં રોકાવા આવવાનું. સેવાની સેવાય થઈ બે થઈ જાય. અમારા સગા છે ઈ અમારા સગા નીકળ્યા ને લઈને આવજો. હા કવિતાબેન જય સ્વામી હાલો બધું જોઈ લઈ. હાલો હાલો આશ્રમ આટો માર લઈ. હાલે આગળ વહી જાય.
બધુડીનો ફોટો પાડી લઈ. હા લઈ લે આ ભાઈનો લઈ લે ફોટો. મારા ગામડા જોવે કે હું કેમ આ ભાઈ બધા બહેનોને લઈને આવ્યા. ભાઈ તમને થેન્ક યુ. વારે વારે લઈને આવતા રહેજો. હા આ લઈને આવતા જ રહેજો. ઈ કાંઈ નથી દેવું. ઘઉં લઈ આવ્યા બહુ થઈ ગયું. અરે હવે કાંઈ નથી દેવું. પણ કાંઈ નથી દેવું. 3000 રૂપિયા હે લ્યો આલો. પણ તમે આવ્યા ને ભાવ પ્રેમ લેવાનો છે. અરે હવે કાંઈ નથી દેવું. તમે બધા આવ્યા ઈ બહુ છે. ના ના બહુ થઈ ગયું. ભગવાન પાસે ભગવાન છે. હું આ હે ને ભક્ત ચિંતામણી હમણાં વાંચું છું એટલે અહીંયા બેઠી હતી. આવતી એટલે દીપાલીને બોલે અહીંયા બીજીને બોલે એટલે હું હે ને વાંચતી હતી. રોજ હમણાં નીમ છે. હા હું વાંચતી હતી એટલે મેં કીધું હવે બપોર વચ્ચે વાંચી લઈશ. નવરી થઈશ ને એટલે ભગવાન માટે કરવું પડે ને સેવા ને મારું કરવું પડે ને મારા જીવ હાટું. આમ ઉભા રહી તો બધા એવી જાવ. જો આ છોકરીઓ જો હું તો મારું કરતી હોય એની રીતે બનાવ્યું. જોવો બધું. હા આ છઠ્ઠું ભણે ને માનવી ની એ ઉત્પમ બનાવ્યા એને રવાના. આ શીરો ને બધું જો દૂધ કેસર વાળું. ઈ ઓલા ગોલગપ્પા આપણે બનાવવા. તમે શું કહો? ગોલગપ્પા કઈ. હા ઈ જો એની રીતે એટલે એકવાર મેં પેલા બનાવીને એકવાર કર્યું હોય ને વેકેશન માં શીખવાડ્યું એકવાર પછી એને મગજમાં યાદ રહી જાય. સોડા છે એ શરબત ભરીને મૂક્યું હોય. હજી કઈક ડબ્બામાં ભર્યું હોય. જોવો ખરા ભગવાન ને ડબ્બો ભરી દેવો પડે ને ધનુર્માસ ચાલે છે તો. જો ચકરી ભરી ચકરી આ કોને બનાવી? બધું છોકરીઓ બનાવે રોજ. અત્યારે ધનુર્માસ હોય એટલે સવાર વહેલા ધરાવી આ દૂધ આજુ સવારથી મહેમાન એટલે લેતા ભૂલાઈ ગયું. અત્યારે બીજો થાળ આવશે. ત્રણેય ટાઈમ આવું હા હરખું લેજો પછી. હા આપવી જ પડે ને. એને કોઈને મમ્મી નથી પપ્પા નથી તો એને કોણ આપે મારા સિવાય? શીખવાડવું જ પડે ને. શીખવાડવું પડે. હાલ પકડ હાલે આમાં વિડીયો લેજો. તમે હાલો બધા જાજા કરીને જય સ્વામિનારાયણ. જાય બધી બાયું આવી છે મારા મંદિર. સ્વામિનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય. થેન્ક યુ. આજે નાગદાદા પાસરીબેન વિડિયો મેલો આશાબેન. હા આનો વિડિયો અહીંયા ઉતારી એનું તો તમને કહું ને મારા જગ્યામાં રાખો. મારે અડધો મારામાં છે ખેતરમાં ને અડધો ઓમાં. જો હમણાં ખોલી આપણે ચાવી લઈએ પાછી ખોલવાની ઓલા દરવાજા. તો એમાં એવું થયું કે મેં કીધું આપણું ઘર કોક ભાંગે તો આપણને કેટલું મેં કીધું આ જગ્યાનું બાંધકામ કરું તો મારે રાફડા ને કઈ કરવું નથી એમને રહેવા દીધો છે. પછી આ કેમ નીકળે ખબર? દર સોમવારે 3 વખત સોમવાર એકવાર તો ધાબે નીકળે. પછી અમારે બેન હતા મને કે મને સપને એવું આવે છે કે બીજો આશ્રમ હરિદ્વારમાં થઈ ગયો. આશા એ તો મારી સુખડી નથી થઈ.
પછી પેલી સુખડી કરી નાખી ને તો તે પછી કોઈ હજી દર્શન નથી આ દઈ ગયા બસ હું ભૂલી ગઈ હતી બોલો વાસંગીનો વાર હોય ને એટલે બે દર્શન અમારે ઈ પછી એની સુખડી કરી નાખી ને પછી ક્યારે નાગ દાદા નીકળ્યા જ નથી ને તો 3 વખત થી દર સોમવારે જ નીકળે ઈ વાસંગીનો વાર છે પછી અમારે બેન હતા ને અમારે બેન ઈ કે બેન મને સપને આવી એમ કે આશાએ મારી સુખડી નથી કરી હરિદ્વારમાં બીજો આશ્રમ કર્યો તોય નથી કરી કે આ એક થયો ને એક બીજો કર્યો અને હું ભૂલી ગઈ હતી એટલે મેં કીધું માગ્યું છે જમવાનું ને પછી સુખડી ને શ્રીફળ ને બધું કરીને ત્યાં ધરાઈ આવ્યા તે પછી નાગ દાદા નીકળ્યા જ નથી આ કાસરી અને આ કાસરી પછી કામ વિશેષ ને વિશેષ જ ખાતા પણ મને તારી ખબર ને પહેલી વાર હોય આખી કાસરી મઠાવો ને ઈ સારું છે સકન છે પછી જો મઠાવીને રાખી દીધી આખી કાસરી આખી તો હોય પણ કેવડા મોટા છે નાગ દાદા પછી મેં તરત વિષ્ણુભાઈ ને મોકલા લીમડી મેં તમે જેટલા ઈ એમ કે ને આટલા પૈસા ડેટ બંધ કરી દીધો મેં તમે મઠાઈ આવો પછી અમે રોજે ત્યાં દીવો કરી જો નીચે રોજ અમારા નાગ બે નાગણી છે ને એક નાગ દાદા 3 આમાં 3 રીતસરના રે પણ અમને પછી કઈ દર્શન નથી થયા એક વાર જ એટલે તો મને તો તોય નહોતા થયા પણ બધા મને સેવા વાળા એમ કે દર સોમવારે જ બેન નીકળે તો મેં કીધું એવું ન હોય ભગવાન તો એનો ગમે ને એને જગ્યા તો જોઈ ને એટલે આવે હા ક્યારે મારતા નહીં હું એમ કહું પણ તો એક વાર ધાબે નીકળ્યા ધાબે કેવી રીતના વિચારો જ ખરા અને પાછા અદ્રશ્ય થઈ જાય હો અને આ ભૂમિ તો ખબર નહીં બળવારી છે ને તો એવા ભગવાન ક્યારેક ફ્રૂટ ધરાયું હોય ને આપડે તો ભાખરી તો 2 અઠવાડિયા પેલા હા નીચે ઈ નહીં હજી મારા 3 દિવસ પેલા નોઈમાંથી હરિજયંતી છોકરીઓ સાક્ષી અમારે ધૂન હોય નવની અને સંતો હાલીને જતા હતા વડતાલ વાળા ઈ ભૂજ ચાલીને જાત એટલે એમાંથી મેં કીધું ફ્રૂટ મને આપો આપણે સંતોભાઈ ન જવાય બહાર રહી ફ્રૂટ આપ્યો મેં મારે જાતે 4 વાગે ફ્રૂટ બધું થાળીમાં ગોઠવું ને એ ફરાળી આઈસ્ક્રીમ હતું તો એક બાજુ આઈસ્ક્રીમ ને 2 બાજુ કીવી ને સંતરા હું મૂકીને ગઈ ભગવાનને ધરાવ્યા પછી અહીં બેઠા બેઠા માનસી કરી જગાડવાની પછી હું લેવા ગઈ ને તો આપણે મોસંબી અને કીવી 2 નોખું ફરે ને તો મેં તો ઢગલા કર્યા તો ઓલું ઉડી નામનું આવી ગયું એટલે ઘણી વાર એમ થાય જો ભગવાનની લીલા તો જો તો જ આ બધું થાય ને બહુ આ ઈ જ કરે છે મારી તેવડ નથી ઈશ્વર કરે મારી તેવડ જ નથી કાંઈ ઈ જ કરે હા હા ઈસા હોય ને હા ઈ જ કરે હમણાં આ એનો થાળ હતો આ કુંડળ મંદિર નો પ્રસાદ હતો આ હા કુંડળ મંદિર નો એના ગુરુની તિથિ હતી તો ભગવાન ને થાળ ને છોકરી હા સરસ સરસ થેન્ક યુ બધા ના બધી આટો માર લઈ ખોયલું તો ખોલ હા બસ ના બધાયનામાં એટલી હિંમત આવશે અને ધીરે ધીરે બાર લાવવાની વધારે હોય પણ એને બાર લાવવા વાળું ન હોય કા છોકરાઓમાં એમાં વહુમાં પોરવાઈ ગયા હોય સાચી વાત છે હો રૂમ ખોલ આવતા રહ્યો ખોલ બધા મજામાંથી તમારે રાહ જોઈ આલે દીપાલી હવે પચીસ દીકરીઓ બધા રૂમમાં ચોખાઈ તો ફૂલ જોઈ મને આમની ભાઈ તંબાર વહી જા એક રૂમ આવી રીતના બાથરૂમ ને બધું ભેગું બધું બાથરૂમ એટેચ ને બધું ભેગું હા બધું અંદર જ બે એટેચ જ બાથરૂમ હા બસ હા 8 છોકરી 8 કોકમાં 7 છે વળી એકાદી હમણાં રજા દઈ દીધી ને એટલે વળી નીકળી ગઈ હોય ને 8 એક રૂમમાં 8
હા દીકરીઓ એના પગ પર થઈ જાય ને એટલે આપણે હા દીકરીઓ એના પગ પર થઈ જાય. એ ઈ જ છે ને કે આપણે જો એને કરિયાવર આપી ક્યારેય આપણને એમ થાય કે કોઈ એવી દીકરી તો એ એક દી રહે ને, પણ આને ભણાવીને આગળ જાય તો આખી જિંદગી રહે ને. એને જિંદગીમાં વાંધો ના આવે. તો એની જિંદગીમાં એને વાંધો ન આવે પગ પર થઈ હોય તો. અને આ બધું શીખવાનું ફરજિયાત. હા, ઈ તો તમે બોલ હું એમ જ કહું ભલે દીકરીઓ થોડી રાખી પણ આપણી ઘરે જેમ માં શીખવાડે ને એમ શીખવાડવાનું, શીખવાડવાનું. એમ શીખવાડવાનું, બધું એમ જ શીખવાનું. ભગવાન કરાવે, આપણે શું કરી. કાકી કે માર ન થાવ, મને પગ દુખે. મેં કીધું કે હાલો ભગવાન મટાડી દે. સારું થયું ને આવ્યા, ભગવાનને કહેજો મટી જ જાહે. અચ્છા ન્યાના હા, હૃદય પહોંચવું એટલે રોવું આવી જાય ને. સાચી વાત છે, કાંઈ ન રોવું, મારી દીકરી કાંઈ થાય. બહુ રોવાય. અરે હું ખીજાઈ લઉં ને પછી હું એકલી જઈ જઈને રૂમમાં રોઉં, અને હું ન ખીજાઉં તો જો એને કોઈની બીક જ ન રહે, કોઈ મને ખીજાવા વાળું જ નથી, એટલે મારે ખીજાવવું પડે કે ને ઓલો કડવો ઘૂંટડો પાવો પડે. હા, બરાબર. બેન ને બેન હું રૂમમાં જઈને એકલી કેવી રોઉં કે મારે પણ શું કરવું, ન ખીજાવ તો કોણ ખીજાય. ખીજાવ પડે, માથે રહેવું. આપણું જો મારી છોકરીને મેં ખીજાઈને આટલું કર્યું તો એટલે પહોંચી ને, તો હું મારી છોકરી હોય જેમ ખીજાતી હોય માને મારે ખીજાઈને વાળવી પડે ને, તો એના પગ પર. હા, મને ઘણી વાર દુઃખ લાગે પણ હું ભગવાન પાસે આવીને રોઉં. ઘણી વાર રોતી હોય ને તો હું છોકરીઓ મને એમ હા, હું ભગવાન પાસે રોઈ લઉં. હું કહું જો એને ખીજાવું છું પણ હું એના હિત હાટું ખીજાવું છું, મારો કોઈ સ્વાર્થ નથી આમાં. મને એમ થયો ઘણી વાર હું ઘરમાં એકલી રોઈ લઉં. ખીજાવવું પડે ને કોણ નહીં એને કરાવે. હા થાય, મને બહુ થાય એમ થાય. બિચારાને નાનેથી ને ઘરમાં રહો. હા એટલે થાય ને આપણને. હા એમ છોકરાને હારી રીતે તોય તમે એની પર બેઠા ને, હું એ આ તમારા જેવી સ્ત્રીને ઈ જ સંદેશ આપવા માંગુ કે તમારા બાળકો ઉપર તમે આ કાકી બીજા એને એક જ દીકરી. હા, તમારા બાળકો ઉપર તમારે જિંદગી કઢાય. ભલે તમને જેવું જમવા મળે ને એવું જમી લેવાય. આ તમારા આવા પહોળાને મૂકીને ન જવાય. આગલા 3 દીકરા તો ગુજરી ગયા, એક જ એક જ દીકરી. એમ નહીં, આ જાજી છોકરીઓને એને માયું મૂકીને વહી ગયું. વિચારો તો ખરા કેમ જીવ આલે, કાકી ગયા અમારા કાકી બહુ ડાયા. કેમ તમારો જીવ આલે તમારા બાળકોને મૂકતા. હું એમ કહું. અમારા કાકીને દીકરી હોશિયાર. હા એમ, હા એમ હું ઈ જ કહું ને કાકીને દીકરો હોશિયાર છે. કે તમારા બાળકનું જો હાલો તમને તમારો પતિ એવો હોય, દારૂડિયો હોય, જુગારી હોય, તમને એમ થાય શું કરવું, તો તમારા છોકરાને ભેગા લઈને જવાય. હે, મૂકીને ન જવાય. મેં આશ્રમ કર્યો ને એ ધ્યેયથી જ કર્યો કે હું આ જગ્યાએ મેં કીધું મૂકીને વહી જાઉં તો આ છોકરીનું શું થાય. અને મેં એટલે જ આશ્રમ ખોલ્યો કે આવી દીકરીઓ હોય ને મારે એને ભણાવીશ. જેની માં કોઈને ન કહી શકતી કેન પાસે મૂકવા જાય, એ અહીં ભણવા મૂકી શકે. આ આશ્રમ ખોલવાનું કારણ જ ઈ. અને આ બધા એને તો હું એવા પાપ કર્યા હતા, એને નો માપ, એનો બાપ ને તો કોઈ બી હા એમ. અને આ જો આ તમે તકતી મારી ને એ બધાએ રૂમ બનાવી દીધા. બધા આ લગભગ લંડન વાળા રૂમ બનાવી દીધા આશાબેન તો બોલે, બધા. મેં કાંઈ નથી કર્યું. હા. ભગવાને કરાવ્યું. બધું ઈ ભગવાને જ આવું બેન મેં 18 મહિનામાં ઊભું થઈ ગયું. આપણાથી ન થાય. થાય આપણા જ ન થાય. ભલે હું અહીં જંગલમાં રહીને કર્યું પણ એ આપણા જ ન થાય. કોઈ શક્તિ કામ કરતી હોય, હા, જેવી શક્તિ હોય. આપણી ન હોય. એ ભગવાન આપણા દ્વારા ખાલી કરાવતા હોય, કરતો કરતો ભગવાન. આ બસ આ દીકરીનું સાચું એને નસીબનું. એ મને કહે ને તા હું આમ લાઈવમાં કહું તા કોઈના દ્વારા આવી જ જાય. હા. અમારે હમણાં એક બેન નું દાન હતું. મને કે બેન આટલું કરવું તો શું કરશું. મેં દીકરીઓને સ્વેટર દ્યો, અત્યારે શિયાળો છે તમે બોલતા હતા કે સ્વેટર. નહીતર એમ તો મને એવું કીધું જ્યાં વાપરો ત્યાં. પણ મેં કીધું એના કરતા તમારી દીકરીનો જન્મદિવસ છે ને તો બધાને સ્વેટર દ્યો. હા દીકરી હા, તમારા હાથે હા એમ કામ આવે ને એમ. અને આમાં ઘટશે, જ્યારે ઘટશે ત્યારે તમારા જેવા બધા છે. હું કહીશ તો બધા નહીં સાથ, તો હું શું કામ એનું કાલની ઉપાધિ કરું. કરવાની જ નહીં. કાલની ઉપાધિ એક નિયમ જ છે. મારા ટ્રસ્ટમાં હું એમ કહું, મારા ટ્રસ્ટમાં પૈસા ભેગા થવા જ નથી દેવા. બોલો બેન, હું 2 લાખથી વધારે મારે ટ્રસ્ટમાં રહેવા જ નથી દેવા. રહેવા દઉં તો ઉપાધિ ને. કાલનું જોવાનું જ નહીં. વાહેથી બાંધો એ કઈ કરવું જ નથી. બધાય દે. ભેગા કરીને શું કરવા? જો હું તો બધાને કહું કે તમારા ટ્રસ્ટમાં તમે કરોડો ભેગા ન કરો, કેટલા ઝૂંપડા પટ્ટી છે એના મકાન કરી દ્યો ને. હે, હું તો અમારા મંદિરમાં કહું, ખોટો પક્ષ મેં કોઈ દી નહીં રાખ્યો હોય. હું એમ કહું જે મંદિરમાં છે. ઓલું આવ્યું તો એમાં ઈ જ કે છે ને કે તમે આ ઓલા તેલ સડે છે હનુમાન દાદા ને, હા. કોઈ તેલ ગરીબ ને બાટો,
તમે મંદિરમાં તેલ સળાવશો તો મંદિર પાછળ કેટલા માણસો બેઠા છે હાલે ભેગું થાય ઈ બધાને દઈ દેવાય અને બોલો અમે તો કરોડનો વિડિયો મેં લાઈવ છે હા. એ આવડે આ થોડા રૂપિયા કે માર દેવા હા હા 800 રૂપિયા ભાડું ન હોય એવા મૂર્ખા બનાવા એવા તો કેટલા ફોન આવે ફોટા બતાવીશ મેં જો આ એ હાઈન થાય એવા ફોન કેટલાય આવે હું તો બેનું નહીં બધાને કહું તમે ઘેરે હોય ને તમને કાલ સવાર ફોનમાં એમ કે તમારા આધાર કાર્ડ નો ફોટો મોકલો ઓટીપી મોકલો તમને આ પૈસા આવે કાંઈ દેવા નહીં કે તાર પૈસા તું રાખ તાર પાસે હા મારો માણસ આવશે એમ હા બનાવટ તો એવા કેટલા કરવા આવે હા ઓલી બાજુ ખોલ હાલ ઓલી બાજુ ખોલ આ બધાય રૂમ એવી રીતના જ બધાય રૂમ એવી રીતના બધાય રૂમ એવી રીતના 15 રૂમ નું આ 10 રૂમ આ 5 રૂમ ઓલું આ હોલ નું આખું હા ઓલી બાજુ રસોડા બાજુ હા હા આ બધા દાતા રૂમ ના બધા હા આ બધાય લંડન વાળા હા બધાય લંડન વાળા હા બધા ઓલું ખોલ્યું હાલો ઓલું જોઈએ આપણે આ બધા દાતાશ્રી આ 5 રૂમ નું આ 5 રૂમ નું આ આવો આવો આ ટાંકો છેલકો હોય ને આ જો આ રહ્યું ને ત્યાં નાગદાદા નું છે એટલે મેં આમ ક્રોસ માં લઈ લીધું મેં કીધું મારે કોઈનું નથી અડધું માર ખેતરમાં છે અડધું એના ખેતર આ ખીજડો નાગદાદા ને રાફડો ને બધું ન્યા બધું ન્યા એટલે એટલી જગ્યા મૂકી દીધી જો બેને હા મૂકી જ દીધી મૂકી જ દીધી જોવો ને જો કઈ એક ચૂલે રોટલા બનાવવાનો ને તો અહીં બનાવી ચપ્પલ પહેર્યો વાંધો નહીં પહેર્યો એવું છે ત્યાં પડ્યા હોય ને પહેર્યો હા કાઢ નાખો મજા પધારજો બધા પધારજો જો આ બેનો આવ્યા ને એમ બધા ગામથી આવજો ઠીક હા ઠીક હા ઈ જ કે હે ને કે આ બેન કીધું ને કેતા લઈ જાવ ને અરે અમારી ફાઇનલ મામી ફાઇનલ કરી તમે કરો દિવસનું સાંજે આવીને બે રાઉન્ડ એને કીધું ત્યારે તમે બધા નક્કી થયા હતા તમે બેન પૂછો આને બધું સુરત જવાનું નતું એટલે આવી સુરત જાવું એટલે અમારે તો ઓમ હતું કે સુરત નહીં જાવ ધીરે ધીરે માટી નાખીને પછી કઈક શાકભાજી વાવ દેવું છે એટલે આમાં શાકભાજી સરસ થઈ જાય ને માટી વાળી વસ્તુ આવી દેવાય હા એમ જ કરવું છે આમાં શાકભાજી આ રહ્યું હા અહીંયા જ છે અહીંયા જ છે પાછળ જ છે એની પાછળ તારઈ છે ખીજડો હે ને હા ખીજડો છે ઓલી બાજુથી છે અમે ખેતરમાં જ છે હા ભગવાન નો વાસ જ છે મેં કીધું ને પણ મેં ગામ વાળા ત્યારે કે ના બેન મેં કીધું અહીં ડેરી બનાવી દઉં જે કે ઓટો ખેત ઓટો તો કે ના બેન વર્ષોથી આમ જ છે એટલે મેં કીધું તો મને સપને આવીને એમ કહે ને કે આ બનાવી દો કોઈ આવીને કે કામ કરી દો તો નહીં કરી દઉં જે જોઈ મને કહેવાનું મને કહે તો હું કરી દઈશ જોઈને આવું હાલે પણ એ ના પાડે એમ મેં જ કીધું તું હા એટલે ગામ વાળા ભાઈ કે અમાર વર્ષોથી આમનામ છે બેન કઈ નથી કરવાનું એમ મેં કીધું તો કઈ વાંધો નહીં ભલે રહ્યું મને કહે ત્યારે હું અડધી રાતે કરી દઈશ
ભગવાનને જેથી જોઈએ ને હા. જંગલમાં જ હોય. અને એટલે મેં એમનેમ રાખ્યું છે એનું ભગવાનને વસ્તુ તો ઝાડવાની છે ગમે આપણે તો પછી કઈ કે મંદિર તરફ ભગવાન કે ઈ બસ ઈ મારથી ભૂલાઈ ગયું ને તો દર સોમવારે દર્શન દેતા દર સોમવાર પછી એની સુખડી શ્રીફળ કરી નાખ્યું તી પછી કઈ નહીં આ ઈ કે હરિદ્વાર બીજો આશ્રમ કર્યો તો મારું નિવેદન જ કર્યા એમ હા યાદ આવે હા હા એમ નહીં એટલે એનો ભાગ છે એ તો દેવો જ પડે ને આખી સૃષ્ટિનો ભાર એની ઉપર છે શેષ નારાયણ ઉપર આખો ભાર હા હા એનું જ છે આ તો આપણે કચરો ને બધું જેન તે નાખી ઈ સહન કરે આપણે હોય તો કલાકે ન કરે બાજુ વાળાને પાણી આવ્યું હોય તો સહન ન કરી હા બધું નાખે એટલે તો આ કમોસમી વરસાદ ને બધું એટલે જ થઈ હે ને આ પાપ પોકારે હે હજી તો તમે જોવો આ પાપ પોકારે હે કોઈને તપ કરવું નથી વ્રત કરવું નથી દાન કરવું નથી ચાલો બધાને જય સ્વામિનારાયણ આવજો તમ તાર આવજો બધા આવજો પગમાં ન આવે એ હમણાં શાકોત્સવ કર્યું ને એટલે આ લાકડા છે પધારજો બધા તમે પણ બેનો આવ્યા છે સેવામાં ઘઉં લેવા રોકડા આપ્યા 3000 ભગવાનને પ્રાર્થના કરી કે બધા બહેનોનું ખૂબ સુખી રાખજો મંગલ કરજો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને આવજો બધા આ તમારા જ બધાનો આશ્રમ છે ચોક્કસ પધારજો લોકમાર્યા જ આવી જાય ને પછી ચોક્કસ પધારજો આ કોના મોજા નીચે છે હે આ જો બધાને સાબુ ને બ્રશ ને બધા એના પડ્યા છે કા કોના કોના છે હા ના 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 ભલે ને પાડ્યો એટલે એમ કે પૂછ્યા વગર નહીં એમ પૂછે હા ભલે પાડ્યો વાંધો નથી હજી વાર રસોઈ કરે હાલો જોવો હા પાડ્યો ફોટો બધે ના ના પાડી લ્યો તમતા હા રહી બધુડી જો હા રહી બધુડી આ ઓલા પગલા પાડ્યા હતા એ જોયો તો પગલા વાળો વિડીયો હા એ પગલા પાડે જોયું નથી કઈ મને કઈ ખબર જ નથી મને તો આને આજ કીધું એટલે હું તો આવી છું હવે એ ન્યા છે ને પગલાનું ઓલું કરવાનું આખું સ્ટેન્ડ જ બનાવવાનું બેનપણી છે એટલે મેં આને કીધું મને એમ કયો કે તમે જાવ મને કયો તો કહું પછી ઊભી થઈ ગઈ ને તરત જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ છૂટ જ છે ઘરેથી આરતી ઉતારી હતી હાર પહેરાયો તો આરતી કેટલું ખાવાનું દીધું છે એકલી પડી જાય છે ને એટલે એકલું આપણને એકલું નહીં કીધું તો આને ગમે તોય અમે આવી બધાય આયે બેને મજા ગાડીમાંથી ઉતારી અહીંયા પગલા પડ્યા હતા નહીં કાના થોડુંક લાવી તો લીલું ખાઈ તો પાછો છોકરીઓ છાણાય થાપી દે જો પાછળ મને ખબર ન હોય થાપી દે અમાર ભાનું ને બહુ છાણાનું હા એ કે આપણે યજ્ઞ કરવું હોય ને તે કામ આવે એમ એ પગલા પડ્યા હતા ભગવાનના હા એ જયારે ઓપનિંગ હતું ને યજ્ઞ તમે વિડીયો જોયો હોય ખબર હા એ છે હવે છે ને એને આખી ઓલું પગલા તૈયાર વાળું આવે ને એવું મૂકી દેવું એ મંદિર આવી દે મંદિર બાળકોને બધાને જમાડા પછી ટિફિન દેવા હા રાજકોટ હા હોસ્પિટલમાં 3 વર્ષથી આ જો આ બધા ચબૂતરો બનાવી દીધો એના બધાના નામ આ કબૂતર જો બહુ જ કબૂતર આ જોયું આ બધાના નામ આ બધા ચબૂતરો બનાવી દીધો તો આ બધા નામ હા હા એ બધા બનાવી દીધો ચબૂતરો આ કબૂતર જો કેટલા કબૂતર રે બહુ કબૂતર રે છે જો
બહુ જ રે આ બહેનો ને પછી આજુબાજુ કબૂતર અહીં વહી આવ્યા બધાય કબૂતર અહીં વહી આવ્યા જો જો ઉડી ઉડીને ભાઈ અને ઉપર ના અમે ધાબે ચણ નાખી હા ધાબે ચણ નાખી એટલે જો બેઠા જ છે જો ના કાલે કાકરો આમ કઈ તો ઉઠશે એક બે કામ કરું હું હા એક ગાયે બે પક્ષી મારે ત્રણ નહીં જો ભગવાન નું થાય ગાય નું થાય કબૂતર નું થાય દીકરી બધી સેવા બધી સેવા લે કાને મારી સેવા છે જો ઉઠશે હમણાં જો 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 અમારે આવો છે ભગવાન હે આશાબેન ભગવાન કરાવે આપણે શું કરી જાને કાના જરૂર છે મંદિરની સેવા કરે બાપુ તને જલસા કરાય અમારે બાપુ એવા હા સરસ સરસ જે ભગવાન નું આ કળિયુગમાં કરે ને સરસ જ કહેવાય જો હા ચોક્કસ તમારી પાસે એટલું તો જાણવા મળ્યું કે સ્ત્રીમાં એક શક્તિ તો છે બહુ જ છે અને જગાડવાની જરૂર છે બહુ જ છે બધું થાય અત્યારે પ્લેન ચલાવે છે અને અવકાશમાં જાય છે જોવો તો ખરા તો શક્તિ કેટલી એક જો સ્ત્રીમાં કેટલી શક્તિ એક બાળકને જન્મ આપે ને એ જ મોટી શક્તિ છે ઈ ધારે ઈ બધું બનાવી શકે હા એમ સમય એવો આવે ને તો કાલી બનવું પડે દેશ માટે તો બની જવાનું અહીં ક્યાં લાડવા છે અહીં લાડવા તો નથી ને જેવો સમય હોય ને એવું બની જવાનું અંબાજી બનાય અને જ્યારે કોકને લડવું હોય ને હા ત્યારે બધું બનાય ભાઈ ભાઈ હવે આ લઈ લ્યો ને ગાડી શેર લઈ લ્યો વાયરસ કાઢી લો બધાને જય સ્વામીને અમે ગાય હતી વત્સળી દઈ દીધી અમને દોતા આવડતું નહોતું અને ટાઈમે સેવા થાય ન થાય તો બિચારી બીમાર થઈ જતી હતી કોઈ દોવા વાળું મળી જાય તો પાછી લઈ આવું આઈ નહીં રહીને ગાયોની સેવા કરે ને તો બે ગાયું તો કાલે લઈ આવી દાતા કેટલા હોય ચોખ્ખું હે રોટલીનું કપડું જોવો જો આમ જોવો બધી રસોઈ બનાવે બધી બનાવે કાંઈ નહીં બધું કરીએ તમે સવારે થાળ ન જોયો હા વણવા દે માનવી વણવા દે લાગે નહીં વિષ્ણુભાઈ ગયા ઘનશ્યામભાઈ હા લાગે નહીં હો તમને જોજો વૃષ્ટિ અડધી હા હો પ્રાચી પ્રાચી ક્યાં તું જા હા ના ના ચડી ગઈ એ શિયાળો છે ને તો અમે વાપરી હમણાં અને આ લાકડા કેટલા અમે તો આપણે અને આ છોકરીઓને ગેસ કરતા ચૂલે બહુ હરખ થાય છે અમે ચૂલે જ કરી હમણાં ચૂલે જ કરી માનવી સવારે થાળ કર્યો એકલી બધું અંબાવતી જાય એકલી બનાવે પારુલ બેન કોનું નામ હે પારુલ કોણ નામ છે અચ્છા ઠીક તમે પારુલ બેન ના જય સ્વામિનારાયણ એમ કે મને તો એમ કે કોઈના સગાવાલા છે હાલ્યો નાખો ને એક નાખો ને થોડો તાપ ધીમો હે નાખો થોડોક અંદર હકોરો અંદર જવા દો અંદર નાખો ઓમે નાખવું જ પડશે
વૃષ્ટિ તું અહીં પછી ચોડવા કી ને ના એ આવ્યું તું દ્વારકાથી આવ્યું તું હા સાચી વાત છે હા જોઈ રોટલી ચો પછી ઊભી રમણા ચોડવે ને પછી જોજો લાગે ની પતરું હાલ પણ એમ નહીં શેરીમાં ભેગા થઈને પ્રોગ્રામ કરવાનો ચૂલે હા 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 થાય ત્યાર થાય હા કોક ને કઈક પ્રસંગ હોય કઈક આમ હોય કઈક હોય હા હા અમારે તો હોય જ વાડીએ હા સારું થયું ને ફ્રી થયા તમે મને પછી આ બધો નાનો નાનો શોર્ટ વિડીયો લઈને વિડીયો બનાવો ને મોકલજો બેન હો પછી મને મોકલી દેજો માર્ગ સ્નાન કરીને તે પહેર્યા હોય એમ આ માર્ગ સ્નાન કરીને રાતે ભરી દઈ સવાર નહીં માર્ગ સ્નાન 1 મહિનો ચાંદ્રાયણ કરો ને એટલું પુણ્ય મળે ચાંદ્રાયણ જેટલી ચાંદ્રાયણ કોક તલની કરે કોક જવની કરે ચાંદ્રાયણ પૂનમ હુથી પૂનમ ની હોય ઉતા અમાસ ની હોય તમે જેવી ચાંદ્રાયણ કરવી એવી કરે બધા શાસ્ત્રોમાં છે પણ આ તો સ્વામિનારાયણ નું કરી પડ્યું જે નિયમ સ્વામિનારાયણ પાડે ને બધા ઈ છે ને વૈષ્ણવ સંપ્રદાયમાં આ છે જ બધું ભગવાન બધું લખીને કહીને ભાગવતમાં બધે છે જ બધું હા રજાસોલા ધર્મ પાડવાનો આવે બધા બધી જગ્યાએ છે વૃંદાવન બધા જે સાધુ સંત કથા કરે બધા કે છે પણ ઓલા સાધુ સંત સ્વામિનારાયણ ના કઈ કે ને એટલે ચડી બે કે સ્વામિનારાયણ કીધું પણ હું એમ કહું કે પ્રેમાનંદ સ્વામી એમ કે અત્યારે તો કળિયુગમાં ભગવાન જેવા કહેવાય ને ઈ એમ કે રજાસોલા ધર્મ ન પાડવો પડે કાલથી ન પાડવો આનું સાબિત કરી દે ઈ ખુદ એમ કે છે 3 દિવસ રજસોલા ધર્મ પાડવો જ પડે બેનું ને નિયમમાં રહેવું જ પડે પેલાના ગઈઢિયા પાડતા એને કઈ સ્વામિનારાયણ ભગવાન નહોતા કેવા ગયા પાડતા ને આ તો શું સમય પ્રમાણ જેને ન પાડવું એ ન પડે જે પાડતા હોય એમાં તો કઈ આંગળી ઉઠાવવા ન જવાય કોથરાના કરતા ને તમે ક્યાં ધર્મમાં છો સનાતન માં છો ને તોય પાડતા ને પાડતા જ બધા ધર્મમાં આવે પણ એ ફરજિયાત નથી તમારે પાડવું જ પાડો ન પાડવું જ કઈ નહીં શાસ્ત્રમાં લખાણું જ છે હા અમારે નિયમ તો પાડવાના જ એમ નહીં અમારે સત્સંગી બધા એમ નહીં અમારે આ બધું દાન કરે ને જે બધા રૂમ બનાવી દીધા સત્સંગી બધા જે અહીંયા લંડન થી દાન કરે કચ્છના હરિભક્તો હોય બધા પાડે એને ઘરે જેન્ટ્સ રસોઈ કરે અને મારો પરિવાર લંડન પાડે ન પાડતા મેં કીધું હું તમારા ઘરનું જમીશ નહીં હા હું તમારા ઘરનું નહીં જમું તો પાડે જો હવે બધા પાડે અને પાડવું ન પાડવું એ આપણા સ્ત્રીના હાથમાં છે ધર્મ હા તો હા બસ કેમ કે અને આપણે થાળ બનાવીને તોય ભગવાનને ધરાવવું જોઈએ રોજે આપણે જે બનાવ્યું હોય ભગવાન હાટું ધરાવવું જ જોઈએ તમે માતાજીને માનતા હોય ભગવાનને માનતા હોય એ શક્તિ થકી આપણે જીવી છીએ તો એને તો થાળ ધરાવવું જ જોઈએ કાંઈ નહીં તમે ફ્રૂટ ધરાવી દો પણ કાંઈક તો ધરાવો હા ધરાવી હા બસ ઈ ક્યાં એ ભાવના ભૂખા છે એ કઈ માગતા નથી હા અને એ પ્રસાદી કરીને ભેગું ભેળવો તો એ પ્રસાદ બને હાલો જોવો આમ અહીંયા જો દીકરી બધી ઉભા વાસણ સાફ કરે આ ધોઈ નાખો આ ધોઈને મૂકી દો ઓલી કોથળી કેમ ત્યાં પડી અહીંયા
હા એ આખો આખો ટાંકો છે, આખો ભોં ટાંકો છે. એ ક્યારેક લાઈટ ન હોય ને પાણી જોતું હોય તો એને ભરેલ રાખે એ ભોં ટાંકો. આ ફિલ્ટરનું બધું અંદર. ના અમે ફિલ્ટરનું પીએ અત્યારના, પછી સમય પ્રમાણે છોકરીઓને. હા એટલે જ ને આપણે બીજું બધામાં. હા જો આ બધું છોકરીઓ જ બનાવે. તઈ જમીન જ જવાનું ના એમ તો એટલે બની જ ગયું છે તો આજ તો એમને જવા જ નહીં મળે. આજ ન મળે ને જવા. આ કોઠારું ભલે ચડાવ્યા આજ જઈમાં વગર પ્રસાદ વગર બની ગયું કોણ દેવું અમારે. હા 15 ને 20 નહીં જમવાનું અહીં ચાલુ જ હોય. હા બધી રસોડાની વસ્તુ ગોઠવીને રાખી બધું. હા હા બધું ના અલગ અલગ ભર્યું હોય, ખાલી હોય ઉપર મૂક દે પછી જોઈએ ત્યારે ઉતાર લે. નાસ્તું જોવો જોવો ખોલો, તમે ખોલીને જોવાનું, જોવો તો ખબર પડે. હું એ જ કહું કે તમે બધા જોવો તો ખબર પડે. ખોલો એને, ખોલો. ઈ પવાય છે. હા ઈ પવા. આ બધો નાસ્તો જો નાસ્તો મમરા લાડવા ને એવું જો નાસ્તો. ઈ ચોખા ને. હા ચોખા છે, ચોખા. ઈ બધો નાસ્તો જો ગાંઠિયા મમરા નાસ્તાના 3 ડબ્બા ભર્યા હોય. જો આ બધું જો આ 3 પેટી નાસ્તાની જ. એને ઘર જેવું જ લાગવું જોઈએ. એ કોને કહે? કોને કહે? અને મને બધા શું કામ આપે છે? કઈ મારે હાટું આપે? હા તો મારે શું કામ ઓલું કરવું જોઈએ? હા એમ. હા એમ મારે શું કરવું છે? મને મારો પરિવાર એમ કે આપડા 10 રૂપિયા ભેળવજે પણ એનું આપણા ઘરમાં ન આવવું જોઈએ. આપણે કાંઈ નહોતું ને ભગવાને આપણને સુખી કર્યા. વિદેશમાં ગયા ત્યારે અમે આપણે 20 વર્ષથી સુખી થયા. તો આપણે દેવાનું ભાવના રાખવાની, લેવાની નહીં. એ તો હું ઈ જ કહું કે આ 10 વર્ષ પછી તમને ખબર પડશે કે કેવો જીવ છે, કેવું દઈને ગયા. એ બધું 10-15 વર્ષે ખબર પડે. હા કાના ખોલ, મારો રૂમ ખોલ. ઓફિસ ની દર ચાવી ઓલી બાજુ છે, એ ખોલ નાખજે. ઓફિસ આખો દરવાજો આલે વોલ ખોલ. આયા તો આય આલે આ વોલ ખોલ. આ ઘઉં છે એમાં ઘઉં ભર દઈ. ઘણી વાર ઘઉં વધારે ક્યારેક હોય તો મારા સેવાવાળા કે બેન આને દઈ દે વેચી. મેં વેચવાનું નામ નહીં લેવા. નહીં હું ગરીબને દઈ દઈશ પણ અહીં કોઈ દી કોઈએ દીધું હોય ને વેચવાનું નામ જિંદગીમાં નહીં લેવાય. ના તમે એમને શું કામ દઈ ગયા હોય? હે ખવડાવવા હાટું દઈ ગયા હોય તો હું વેચું તો મને ઉપરવાળો માફ ન કરે. હું દઈ દઉં, ગરીબને દઈ દઉં. હા ના જેને બિચારાને જરૂર હોય ને એને હું પેકેટ બનાવીને દઈ દઉં. લાલચ લાગે જ, ઈ કઈ કરવાનું નહીં. જોવો એ હોલ છે. હા એ ધીરે ધીરે વૃદ્ધાશ્રમ કરશું કે કોઈ જેને દીકરા દીકરીઓ ન હોય ને એને. અને જો દીકરા વાળે હા એ બધી પેટીઓ, કોઈમાં બાજરો છે, ચણા છે, બધું અલગ અલગ ભર્યું છે. હા ચણા કરીને વાલ છે, અલગ અલગ બધું ભર્યું છે. બધી પેટી ભરી. અમાર ચણા તો અઠવાડિયામાં 3 વાર બને. છોકરીઓ ખાય બહુ જ એટલે બનાવી. કાંઈ વાંધો નહીં. તમે આટલું લઈ આવ્યા તો બહુ થઈ ગયું. હા ના ભાઈ કાંઈ વાંધો નહીં. એ બધા બાથરૂમ છે, એ બધા બાથરૂમ. એટલે કોઈ બા એવા આવશે તો રાખશું જેને દીકરા ન હોય, દીકરીઓ ન હોય, કોઈ ન હોય ને એના માટે આશ્રમ છે. અને ના દીકરા દીકરીઓને વહુ વાળાને આવવું હોય ને તો એને મિલકત અહીં દઈ દેવાની. હું સરકારમાં દઈ દઈશ. મારે નથી જોતી, હું સરકારમાં દઈ દઈશ. હા એના ગાઈડલા. હા એટલે હું એમ જ કહું કે સેવા કરશું. તમારે એમ થાય કે બધું વહુ ને દીકરાને દઈ દે ને તમારી સેવા, તો એવી મારી સેવા નથી કરવી. ઈ સેવા કહેવાય જ નહીં ને. માલ મદીરો તમારે ન્યા દઈ દઉં નહીં સેવા. ના હું એમ કહું તમારે ઈ પૈસા હે ને બેંકમાં મૂકીને એમાં વ્યાજ આવે, એક બેન અહીં તમારા માથે રાખ દઈ, સેવા કરશે, એને પગાર દેવાનો. એટલે એક બેનને રોજગારી મળી, એક ભાઈને રોજગાર મળ્યો અને વધે એટલું સરકારમાં દઈ દેવું.
અમારે જોતું જ નથી. બાપા નતો ઓલી વહુએ ભાખરી નોત કરી દીધી ને પછી છોકરાને છોકરીને જાત્રા કરવા મોકલ્યા વહુ ને છોકરા એ કે તમે જાત્રા કરી આવો 25,000 રૂપિયા દે વહુ કે દાદા કોઈ દી ની આજ કેમ આપણને જાત્રા કરવા મોકલી જાત્રા કરવા મોકલ્યા વાંહેથી 3 વાર જમીન કરી નાખી બેચી અને નાખી. વહી ગયા આશ્રમ હા તો એમ જ હોય. હું એમ કહું અત્યારના મા બાપને કઠણ થવું જ પડશે. જો અત્યારના મા બાપને કઠણ થવું જ પડશે. તમારા દીકરા દીકરીઓ સેવા ન કરે એટલે કે આશ્રમમાં દઈ દેવાનું, ક્યાંક સેવા થતી ત્યાં દઈ દેવાનું, અથવા તમારા હાથે બધું વેચીને સારા કામ કરી દેવાનું. હા નહીતર હે ને મારા સાસુજી સામું જોવે નહીં. હા 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 સાચી જ વાત છે. ઈ તો કરશે ત્યારે જ અહીંયા આવ્યા હોય, પણ ઈ તો જ અહીંયા આવ્યા હોય, અહીં એમને ન આવ્યા દે. દીકરી છે ગામમાં રહેવાય. હા ઈ તો એમ જ હોય ને. અને ઘરે બેઠા મા બાપ હે ને ઈ મા બાપ છે સારું એની સેવા કરી લેવાય. ઈ ભગવાન જ છે ને ઈ માતાજી ને ભગવાન જે કયો ની જ છે. પેલી સેવા કરવી પડે. ભગવાને શીખવાડ્યું કે મા બાપની સેવા પેલી કરવાની. પછી તમે મંદિર જઈ ગો ને તો જવાય, મંદિર નો જઈ ગો ને તો એનો દોષ નથી, આઈ નો આવી ગયો ને તો એનો દોષ નથી. પેલા એની સેવા કરી લેવાય, એની સેવા કરી લેવાય. અને આ જો આ શીલો નહીં કરીને કે મિલ્ક જેમ, અને હું તો વૃદ્ધાશ્રમમાં એમ કહું આ શીલો નહીં કરો ને તો વૃદ્ધાશ્રમ ભરતા જ જાય. કોઈને ઘરે સેવા કરવી જ નથી તો આ શીલો જ કરવો પડે કે એની મિલકત લઈ સરકારમાં દઈ દેવાની, અથવા કોઈ સંસ્થામાં આવે તો એ જોઈ એકલું ન્યા રાખવાની, બીજી સરકાર ભેગી કરવાની, તો સરકારને દેણું ઓછું થાય. નહીતર હે ને હું એટલે જ નથી આવતી. માન્ય કેટલા આવે કે એનો છોકરો મૂકવા આવે એમ કે મારથી સેવા નથી થતી, એક રૂમ છે અમે કેમ રહી. મેં કીધું તો તાર ઘરવાળી કેમ રેસ, તું કેમ રેસ, તાર છોકરા કેમ રે, કે મા બાપ નથી રહેતા. હા પછી આપણે વિડીયો ન લઈએ એમ થાય કે આને વિડીયો કરીને ક્યાં બદનામ કરવા, પણ એનાથી માની જાય એટલે અહીંથી જવા દે કે હવે સેવા કરશું એમ. એટલે માના આશ્રમ તો ચોખ્ખું, જેને કોઈ નથી ને એની મારે સેવા કરવી છે. ઈ સેવા જ મારે લેખે લાગે, મારે બીજી સેવા નથી કરવી. હું ના જ પાડ દઉં. તો તમારે ના, તમે દીકરા દીકરીઓ છે ને તમારી પાસે મિલકત છે તો અહીં દઈ દો, અમે સરકારને દઈ દેવું તો કશું સેવા વ્યવહારે તમારે જેવી કેવો એવી કરશું. કેમ કે આ ચીલો હવે બંધ કરવો જોઈએ, નહીતર વાયલી પેઢી કોઈ હાચવશે નહીં. એમ નહીં, નહીતર કોઈ વાયલી પેઢી હાચવશે નહીં. તમને સારું લાગે તો રાખતા જાઓ, તો આવતા રહ્યો ને તો હારા મારું આવતા રહ્યો. હા તો આવતા રહ્યો. મને તમે ક્યાં મૂકી આવો તો એ તો જે જાણીતા હોય ને કેવું પડે. બસ એવું કરી લેજો, હું ફોન કરીશ તમારા મારામાં જ છે. હમણાં કરી લઈશ. મિલકત તો કોઈ આગળ નથી. હા તો ભાઈ આવો ને, તમને સેવા કરો ને રહ્યો. હા કાઈ વાંધો નહીં, તમે સેવા કરો ને રહ્યો. નહીં ખો હવે ઈ મિલકત જ છે. આ મારો રૂમ, આ મારો રૂમ, આ મારો રૂમ. હા હા આ કપડા જો. નીકળે તો કઈક દુનિયા જોવા હા બુદ્ધિ આવે. ઘરમાં શું કરું? આ જો ભગવાન સવાર નાય ને એટલે પછી અહીંથી લઈ લઉં ભગવાનને, ત્યાં સુધી ભગવાન અહીં રાખું પછી લઈ લઈ બારે. કેમ કે પ્રદક્ષિણા કરી માં તો ભગવાન ઉઠા ન હોય એટલે પછી ન જાય. હા બધું કાગળિયા ને બધું રાખવું પડે, બધું બધું બધું. આ ઓફિસ, બધું આ બાથરૂમ. મારે આ બેન 5 દીકરીઓ છે, એનાથી નાની આ સંગીતા દીકરી ક્યાં હા ઈ જ છે ને સાચું, મારી આ છઠ્ઠી દીકરી ઈ જ છે. અને જો અહીં ક્યાં ગઈ બીજો નંબર દીકરી બાય બેસી. હા એક દીકરી બેરી આવી છે. હા ઈ કેમેરામાં બધું દેખાય. હા દેખાય. એ કેમેરામાં રૂમમાં જ રાખું, બધું દેખાય. આ બધું દેખાય, દરવાજે નહીં આગેથી આવે ત્યાં જ દેખાય. 36 કેમેરા છે, 36 કેમેરા એ બધું કરી લીધું. ઠીક. હા સરસ. આ ઓફિસ, હાલો હાલો હાલો, આ ઓફિસમાં હું લાઈવ થતી હોય ને અહીં બેઠી હોય એટલે ભગવાન દેખાતા એટલે હા લાઈવ બેઠી હોય. ભગવાન તમારે આ બે ઓલામાં જોઈ લીધું હોય. હા મને ભગવાન તો પેલા જોઈ મારી હારે, એના થકી તો છે. નકર મારે 6 ઓપરેશન એ મારા શરીરમાં. આ તો ભગવાનની દયા હે. એટલે એક હોય તો કેમ થાય, તો 6 તો કેવું થાય. એટલે આ ભગવાને બધું. હા એટલે એની શક્તિ એ મારી નથી.
મારી હું બહુ એટલે બહુ એક સ્વામિનારાયણ ભગવાન અને એક કષ્ટભંજન દાદા બેયના અખંડ દીવા છે એની બેયથી ચાલે છે બસ હા માની બધાય ભગવાનને આપણે બધે નમસ્કાર કરવા નમવાનું પણ મને શ્રદ્ધા અતૂટ આમાં હા ઈ કરે છે બધું જે કરે છે ની હા સાળંગપુર થી બેઠી હતી ને હા હા અને દુઃખ પડે ને તો ભગવાનના ચરણે જ જવાય માણસ ચરણે જાવો ને તો આજ ઓને કે કાલ ઓને કે ત્રીજાને કે હા મોટો ઈ છે ભગવાન હા એમ કેટલું કે મન તો દવાખાનું હું દવા મારી છોકરીઓ રોવે એમ કે તમે દવા લ્યો હું લવ જ ને હું કહું એને લઈ જાવી તો ભલે જે કરો એ મારી દવા જ ભગવાન મારી દવા જ ભગવાન ઈ બહુ થાય ને તો મને એક બાટલો ચડે ઈ પરાણે બોલાવે એટલે હું કહું હું તો આમાં પીવાની જ નથી જે થાવ હોય થાય શરીર ને પણ ઉંમર થઈ ગઈ હવે ઉંમર તો થઈ જ ગઈ છે એ તો કુદરત એ તો ભગવાનની દયાથી અહીંથી બંધ હા હા હમણાં કહી દઈશ ના ભાઈ ના ચરાઈ જાય એ બધું થઈ જાય કાઈ વાંધો નહીં ભલે ને બાનો 2-3 છોકરીઓ અહીંયા હાલો બધાયનો લઈ લે જો આ બધા બેનો આવ્યા છે કેવું લાગ્યું તમને બધાને આવજો બધાય હો ચાલો લાઈવ બંધ કરી દો ને પછી ફોટા લઈ હા એમ નહીં તમારે લાઈવ માં આશાબેન કરીને હા આશા પટેલ કરશો ને એટલે યુટ્યુબ માં એ આશા પટેલ ઓફિશિયલી કરશો તોય આવી છે હા કરી દે બહુ મને ન જોયા રાખતા જોજો ભૂત થઈને આવું નહીં તમારો વિડીયો જોઈને તો અમને એમ જ થાય આમ જો એકામાંથી કોથળી કાઢ અને આ ઘઉં ન્યા તપાઈ આમ તપી દો ન્યા ગાડી પાછળ હો આમાં ઓલું કાઢ લે લુગડું હા ચાલો બધાને જય સ્વામિનારાયણ તમને બધાને થેન્ક યુ તમે આવ્યા બહુ આનંદ થયો ભગવાનને પ્રાર્થના કરી કે તમારા પરિવારને બધાને ભગવાન સુખી રાખે અને તમે બધા પણ આવજો આવી રીતના ગામથી કે તમે વિદેશથી જ્યાંથી આવો ત્યાંથી મારો કોન્ટેક્ટ નંબર છે 9817199323 તમને યાદ રહી ઢળી લે એટલે કોન્ટેક્ટ નંબર જો બધાને આવડી જ ગયો છે 98171993 જો બધા બહેનો ને આવડી ગયો હા ના હમણાં સેવ કરી લઈશ ચાલો બધા મારે તો ભાઈ આમાં કેટલા નંબર હશે કેના યાદ રાખું ચાલો બધાને જય સ્વામિનારાયણ તમે બધા પધારજો અને આપણે બધા આવી રીતના સાથે મળીને ખૂબ બધાની સેવા કરી હજી આ તો કાંઈ નથી ભગવાન વધારે કરશે એવી આપણે બધા સાથે મળીને સેવા કરી અને હરિદ્વારમાં આપણો આશ્રમ છે જો આ લાઈ દ્વારા કહું તમે કોઈ હરિદ્વાર જાઓ તો 3 થી 4 દિવસ રહેવું જમવું બધું ફ્રી જ છે તમારા સગા વાલા બધાને કહેજો તમારે એમ જ કહેવાનું અમારો આશ્રમ છે હા એ તમારા સગા વાલા બધાને કહેજો આ લાઈવ જોવે એ બધાને કહું છું કે અમારા આશ્રમનો લાભ વધારે લેજો હા તમારે એમ જ કહેવાનું અમારો જ છે આશ્રમ પણ એક હે ને 8 દી પેલા લખાવી દેવાના એટલે કોઈ હોય તો ન મળે એ જાય પછી મળે એમ હા એ આ તો આપણે આપણા જ છીએ બધા એકાબીજાના જ છીએ તમારે કઈ જ દેવાનું તમને સારું કર્યું ને આવ્યા ચાલો બધાને જય સ્વામિનારાયણ આવજો બધા જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ ભગવાન